જો તમે 5,000થી 10,000 રૂપિયા ખર્ચીને પાર્લરમાં કેરાટીન ટ્રીટમેન્ટ કરાવવાનું વિચારી રહ્યા છો અથવા કરાવી ચૂક્યા છો અને છતાં પણ તમારો હેરફોલ વધી રહ્યો છે, તો આજનો આ વિડીયો તમને મોટો ઝટકો આપી શકે છે. શું તમને ખબર છે કે જે ટ્રીટમેન્ટ પાછળ તમે હજારો રૂપિયા ખર્ચો કરો છો તે ખરેખર તમારા વાળ સાથે શું રમત રમે છે? આજના આ વિડીયોમાં હું તમને માત્ર એક ઉપાય જ નહીં પણ એવા 3 સિક્રેટ સ્ટેપ્સ જણાવીશ જેનાથી તમારા વાળ પાર્લર કરતાં પણ વધુ નેચરલી સ્મૂધ બનશે. જો તમે એ ભૂલ સુધારી લીધી તો તમારા વાળ ક્યારેય નહીં ખરે. એટલે એક પણ સેકન્ડ મિસ કર્યા વગર આ વિડીયો પૂરો જોજો. નમસ્તે, હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી, અદ્વૈત આયુર્વેદ, અમદાવાદથી. મિત્રો, સત્ય થોડું કડવું છે પણ તમારા વાળના સ્વાસ્થ્ય માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. આ કેરાટીન ટ્રીટમેન્ટ તમારા વાળને ઉપરથી થોડા સમય માટે સ્મૂધ અને ચમકદાર તો બનાવી દે છે, પણ હકીકતમાં તે વાળના અસલી બંધારણને અંદરથી સાવ નબળું પાડી દે છે. તેમાં વપરાતા હેવી કેમિકલ્સ અને હીટ તમારા વાળના કુદરતી પ્રોટીનને તોડી નાખે છે. અને આ જ કારણ છે કે ટ્રીટમેન્ટ કરાવ્યાના થોડા જ મહિનાઓ પછી અચાનક હેરફોલ, ડ્રાયનેસ અને વાળ ડેમેજ થવાની સમસ્યા પહેલાં કરતાં પણ 10 ગણી વધી જાય છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. આજે હું તમને એક એવો 100% કુદરતી ઘરગથ્થુ નુસ્ખો બતાવીશ જે તમારા વાળને નેચરલી સ્મૂધ, શાઇની અને મજબૂત બનાવશે, એ પણ એક પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર. સૌથી મજાની વાત શું છે ખબર છે? આ માસ્ક બનાવવા માટેની બધી જ વસ્તુઓ અત્યારે જ તમારા રસોડામાં હાજર છે. તો ચાલો નોટ અને પેન લઈને બેસી જાઓ અને આ સ્ટેપ બાય સ્ટેપ નોંધી લો. નેચરલ હોમ કેરાટીન માસ્ક બનાવવાની રીત. આ માસ્ક માટે આપણે 4 ખાસ વસ્તુઓની જરૂર પડશે. 1. રાંધેલા ચોખા. તમારે 4થી 5 ચમચી રાંધેલા સફેદ ચોખા લેવાના છે. આ ચોખાને મિક્સરમાં નાખી થોડું પાણી અથવા ગુલાબજળ ઉમેરીને તેની એકદમ ઝીણી અને મુલાયમ પેસ્ટ બનાવી લો. ચોખામાં રહેલા એમિનો એસિડ્સ વાળને કુદરતી રીતે સીધા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 2. એસેન્શિયલ ઓઇલ. આ તમારે તમારી જરૂરિયાત મુજબ પસંદ કરવાનું છે. જો તમારે હેર ગ્રોથ વધારવો હોય તો રોઝમેરી ઓઇલના 5 ટીપાં નાખો, અને જો માથામાં ખોડો એટલે કે ડેન્ડ્રફની સમસ્યા વધારે રહેતી હોય તો ટી ટ્રી ઓઇલના 5 ટીપાં ઉમેરો. 3. કોઈ પણ નેચરલ તેલ. તમે શુદ્ધ નારિયેળ તેલ, તલનું તેલ અથવા સરસિયું તેલ લઈ શકો છો. જો તમારા વાળ બહુ ઓઇલી રહેતા હોય તો માત્ર 1 ચમચી તેલ નાખવું, પણ જો વાળ એકદમ સૂકા એટલે કે ડ્રાય હોય તો 2 થી 3 ચમચી તેલ ઉમેરવું. 4. નારિયેળનું દૂધ, કોકોનટ મિલ્ક. આ સૌથી પાવરફુલ ભાગ છે. 6 થી 8 ચમચી તાજું નારિયેળનું દૂધ આ પેસ્ટમાં ઉમેરો. નારિયેળના દૂધમાં રહેલું લોરિક એસિડ વાળને અંદરથી પોષણ આપે છે. લગાવવાની સાચી રીત. સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન. માસ્ક તૈયાર થઈ જાય એટલે તેને વાપરવાની રીત ખાસ સમજી લો, નહીંતર ધાર્યું પરિણામ નહીં મળે. 1. વાળ તૈયાર કરો. આ માસ્ક ક્યારેય એકદમ કોરા કે ગંદા વાળ પર ન લગાવવો. સૌથી પહેલાં વાળને સાદા પાણીથી ધોઈ લો જેથી તેની ધૂળ નીકળી જાય. 2. સેમી ડ્રાય સ્ટેજ. વાળ જ્યારે અડધા ભીના હોય ત્યારે આ પેસ્ટને વાળના મૂળથી શરૂ કરીને છેડા સુધી બરાબર લગાવો. 3. મસાજ. પેસ્ટ લગાવ્યા પછી હળવા હાથે 5 મિનિટ સ્કેલ્પ પર મસાજ કરો. 4. સમય. આ માસ્કને ઓછામાં ઓછા 2 કલાક સુધી વાળમાં રહેવા દો. 5. વોશ. 2 કલાક પછી માત્ર સાદા પાણીથી વાળ ધોઈ લો. તે દિવસે શેમ્પૂનો ઉપયોગ ટાળવો જેથી માસ્કના પોષક તત્વો વાળમાં ઉતરી શકે. વાળને કુદરતી રીતે હવામાં જ સુકાવા દો. તમે પહેલી જ વારના ઉપયોગમાં અનુભવશો કે તમારા વાળ પહેલાં કરતાં ઘણા વધારે સોફ્ટ અને શાઇની થઈ ગયા છે. શા માટે હેર માસ્ક છતાં પણ વાળ ખરે છે? પણ મિત્રો, એક બહુ મોટી વાત જે કોઈ તમને નહીં કહે એ ખૂબ ધ્યાનથી સાંભળો. જો તમારો હેરફોલ બહુ જ વધારે છે તો માત્ર બહારથી માસ્ક લગાવવાથી કામ નહીં ચાલે, કારણ કે વાળ ખરવા પાછળ શરીરની અંદરના કારણો જવાબદાર હોય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલે કે શરીરના હોર્મોન્સમાં આવતું અસંતુલન, જેના કારણે વાળ અંદરથી નબળા પડીને ખરવા લાગે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે કે શરીર ઇન્સ્યુલિનને યોગ્ય રીતે કામ કરવા દેતો નથી, જેના કારણે બ્લડ શુગર વધવા લાગે છે
અને તેની અસર વાળના ફોલિકલ્સ પર પડે છે. પોષણની કમી, વિટામિન D3, B12 અથવા આયર્નની ઉણપ. જો મૂળ કારણ શરીરની અંદર છુપાયેલું હશે તો ગમે તેટલા મોંઘા શેમ્પૂ કે માસ્ક લગાવો, કાયમી રિઝલ્ટ નહીં મળે. એટલે શરીરને અંદરથી પોષણ આપવું પણ એટલું જ જરૂરી છે. હવે મારે તમને એક સવાલ પૂછવો છે. શું તમે ક્યારે પાર્લરમાં જઈને હજારો રૂપિયાની આ કેરાટીન ટ્રીટમેન્ટ કરાવી છે અને તમારો અનુભવ કેવો રહ્યો? શું તમારા વાળ ખરવાનું બંધ થયું કે વધ્યું? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. હું તમારી દરેક કોમેન્ટ પર્સનલી વાંચું છું અને તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી અને જો તમે આયુર્વેદના માધ્યમથી તમારી સેહતને પ્રાકૃતિક રીતે બહેતર બનાવવા માંગો છો તો અમારી ચેનલને જરૂર ફોલો કરો. મળીએ આગામી વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે.